ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ દમ આલુ, જે ધાબા સ્ટાઇલ થાય છે. અમારી પોતાની રેસીપી છે, એકદમ ટેસ્ટી લાગે. એના માટે મેં શું કર્યું, અડધી જુડી કોથમરી, એક મોટો કાંદો, 5 લસણની કલી, 5 ટેબલસ્પૂન સિંગના દાણા અને 5 લીલા મરચા લાઇટ ગ્રીન કલરના. આ બધુંને મેં થોડું પાણી નાખીને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દીધું. કાંદો, કોથમરી, લસણ, લીલા મરચા અને સિંગના દાણા, આ બધું મેં મિક્સચરમાં ગ્રાઇન્ડ કર્યું. અને કોથમરી અડધી જુડી લેવાની, એટલે આ ગ્રીન કલરની પેસ્ટ થાય. પછી મેં શું કર્યું, 5 ટેબલસ્પૂન ઓઇલમાં એને પ્રેશર કુકરમાં, ખુલ્લો પ્રેશર કુકરમાં 15 મિનિટ માટે એને સોટે કર્યું. આપણી ગ્રેવીને 15 મિનિટ માટે સોટે કર્યું. એમાં સોટે કર્યું અને એક બાજુ મેં શું કર્યું, 4 મીડિયમ સાઇઝ બટાટાના એકના 2 ટુકડા કરી કાઢ્યા અને એને મેં એક બાજુ ધોઈને રહેવા દીધા. હવે આપણી ગ્રેવી ખદખદી ગઈ ને, એટલે 15 મિનિટ માટે એમાં મેં નાખ્યું મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું ખાલી 1 ટીસ્પૂન, હળદર ½ ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, 5 ચમચી સાકર, કિસમિસ 2 ટેબલસ્પૂન ભરીને કિસમિસ એ મેં નાખ્યું અને નાની વાડકી દહીંની એ બધું ગ્રેવીમાં મેં નાખી દીધું. અને ½ ગ્લાસ પાણી નાખ્યું અને એમાં મેં બટેટા નાખી દીધા અને એને 5 વિસલ સુધી મેં કૂક કર્યું. હવે આ છે આપણી ગ્રેવી. આ આપણું દમ આલુ છે. આ બહુ સરસ લાગે. આ પ્રેશર કુક થઈ ગયું પછી મેં એને એકદમ ઠરવા દીધું, નોર્મલી ઠરવા દીધું. પ્રેશર ઓછું થઈ ગયું એટલે એને મેં બંધ કરી દીધું, ખોલી કાઢ્યું. આ મારી પોતાની રેસીપી છે, એકદમ સરસ લાગે આ રેસીપી. ફ્રેન્ડ્સ, આ છે મારું દમ આલુ, આપણે બનાવેલું દમ આલુ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તમે બી જરૂરથી આ રેસીપી ટ્રાય કરો.